जय हिंद विद्यार्थी मित्रों, आज આપણે देखीશું ધોરણ 7 માં ચેપ્ટર 3 માહિતીનો નિયમન। તો માહિતીના નિયમન માટે આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું કે માહિતીના કેટલા પ્રકાર છે, માહિતી કોને કહેવાય, બરાબર છે। પછી આપણે માહિતીના મૂલ્યો વિશે જઈશું આગળ। તો આ વિડિયો આખો જોજો તમે। હવે શરૂઆત કરીએ। માહિતી કોને કહેવાય? તો માહિતી એટલે કે નિદર્શન, પ્રયોગ કે અવલોકનો દ્વારા એકઠા કરેલા प्राप्तांकोना समूहने माहिती कहे छे। धारो के हमणा मने एक माहिती लेवी छे के भाई धोरण 7 में ब क्लास नी अंदर 40 विद्यार्थीओ छे, तो 40 विद्यार्थीओना गणित में मार्क छे तो सरासरी काढवी होय आपणे के भाई धोरण 7 ब एक गणितना विषय में केवो छे, होशियार छे के थोड़ो क्लास वीक पड़े छे, तो आपणे एनी माटे शुं करीशुं तो के माहिती काढीशुं छोकराओना गणितना मार्कनी, बराबर छे। तो ए शुं थयुं के अवलोकन निदर्शन प्रयोग के શું કર્યું આપણે અવલોકન કર્યું। અવલોકન શેનું કર્યું તો કે ધોરણ 7 ના ગણિતના માર્કનું અવલોકન કર્યું અને શું એકઠું કર્યું આપણે તેના પ્રાપ્તાંકો। માહિતીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડેટા। અને આપણે અહીંયા એનો કયા શબ્દથી ઉપયોગ કરીશું? પ્રાપ્તાંકોના શબ્દથી, ઠીક છે। તો નિદર્શન પ્રયોગ કે અવલોકનો દ્વારા એકઠા કરેલા પ્રાપ્તાંકોના સમૂહને माहिती कहे छे। हवे माहितीना केटला प्रकार? तो माहितीना आपणे बे प्रकार, एक अवर्गीकृत माहिती अने बीजी छे ते माहितीना प्रकारोमां अवर्गीकृत अने वर्गीकृत, बराबर। तो अवर्गीकृत कोने कहेवाय? धारो के आपणे कोई एक संख्या आपेली छे के भाई क्लासमां 10 विद्यार्थीओनी कोई पण निश्चित संख्या के 10 ज विद्यार्थी छे अने ए 10 विद्यार्थीओने आपणे गणितना मार्क आपेला छे, तो આપણે તેની માટે એનું વર્ગીકરણ કરવું પડશે કે 10 વિદ્યાર્થીઓના માર્ક આસાનીથી લખી શકાશે। જ્યારે વર્ગીકૃત માહિતી કોને કહેવાય? કે ભાઈ તમને એવું પૂછવામાં આવે કે ધોરણ 7 માં ધોરણ 7 અ બ ક ડ અને ઈ આપણા 5 ક્લાસ હોય, તો 5 ક્લાસમાં દરેક ક્લાસમાં ગણિતના વિદ્યાર્થીઓના માર્ક કેટલા છે, કયો વિદ્યાર્થી હોશિયાર છે, કયો વિદ્યાર્થી થોડો વીક પડે છે, તેની માટે આપણે શું કરીશું? તો તેની માટે આપણે શું કરીશું? માહિતીનું વર્ગીકરણ કરીશું। વર્ગીકરણ એટલે એ આપણે માહિતી એને કઈ રીતે લઈ શકીશું? તો કે ભાઈ 0 થી 10 ની વચ્ચે કેટલા માર્ક છે, 11 થી 20 ની વચ્ચે કેટલાના માર્ક છે, 21 થી 30 ની વચ્ચે કેટલાના માર્ક છે। જ્યારે અહીંયા એવું કરવું પડશે? અહીંયા નહીં કરવું પડે, અહીંયા તો સીધું તમને 10 વિદ્યાર્થીઓના માર્ક જ પૂછેલા છે, તો 10 ને 10 ના માર્ક આપણે લખી દઈશું આરામથી કે 10 વિદ્યાર્થીઓના આટલા આટલા માર્ક છે। તો એવું કહી શકાય કે અવર્ગીકૃત માહિતી ક્યારે કરવાની અને કોને કહેવાય? તો કે ભાઈ ઓછા અવલોકનો હોય, ઓછા અવલોકનો હોય તો તેને કેવી માહિતી કહેવાશે? અવર્ગીકૃત માહિતી। જ્યારે વર્ગીકૃત માહિતી ક્યારે કહેવાશે? કે વધુ અવલોકનો હોય, વધારે અવલોકનો હોય તો તેને કેવી કહેવાશે? વર્ગીકૃત માહિતી। તો માહિતીના આપણે બે પ્રકાર જોયા, અવર્ગીકૃત અને વર્ગીકૃત। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દેખીશું માહિતીના મૂલ્યો વિશે। ધારો કે આપણને કોઈ એક માહિતી આપેલી કે ભાઈ 5 વિદ્યાર્થીઓની ઉંમર 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, 11 વર્ષ અને 12 વર્ષ, 5 વિદ્યાર્થીઓની ઉંમર આપણને આપેલી। હવે માહિતીના મૂલ્યો મુખ્યત્વે કેટલા છે? મધ્યસ્થ અને બહુલક। ત્રણે ત્રણ આપણે એકવાર સમજ્યા પછી ડિટેલમાં સમજીશું। પહેલા મધ્યક અને સરાસરી એક જ છે, બરાબર। ધારો કે આપણને 5 વિદ્યાર્થીઓની ઉંમર આપેલી છે, તો સરેરાશ ઉંમર પૂછી હોય તો આપણે શું શોધીશું? તેની સરાસરી એટલે કે મધ્યક શોધીશું। પછી એવું પૂછ્યું હોય કે મધ્યસ્થ, તો 5 વિદ્યાર્થીઓની ઉંમરમાં વચ્ચેનો વિદ્યાર્થી કોણ છે? જેની ઉંમર મોટી બી નથી અને નાની બી નથી, તો તેને માટે શું શોધીશું આપણે? મધ્યસ્થ। અને ત્રીજું શું આપેલું છે? બહુલક, કે 5 વિદ્યાર્થીઓની ઉંમર આપણને આપેલી છે, તેમાંથી બહુલક મતલબ કે વારંવાર રિપીટ થતી વિદ્યાર્થીની ઉંમરમાં કયું છે, મતલબ પ્રાપ્તાંક વારંવાર રિપીટ થતો પ્રાપ્તાંક કયો છે તે આપણે સમજીશું, ઠીક છે। હવે આપણે દરેક મુદ્દો ડિટેલમાં સમજવા માટે તો મધ્યક કોને કહીશું? તો કે 5 વિદ્યાર્થીઓની ઉંમર આપેલી છે, તેની સરાસરી જે કહેવાશે તેને આપણે મધ્યક કહીશું। તો સરાસરી શોધવા માટેનું એક સૂત્ર છે, આપેલ
પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. શું સૂત્ર છે? આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. હવે જોઈએ આપણને કેટલા પ્રાપ્તાંકો આપેલા છે. પ્રાપ્તાંકોની આપણે સંખ્યા માટે n થી એને દર્શાવીશું. તો n બરાબર કેટલા છે અહીંયા? 5. તો હવે આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો કરવા માટે આપણે શું કરીશું? તો 10 12 15 11 12 છેદમાં કેટલા પ્રાપ્તાંકો છે? 1 2 3 4 અને 5. તો હવે આનો સરવાળો કરીશું. તો 10 12 15 11 12 સરવાળો કેટલો થશે એનો? 60 છેદમાં 5 12 5 60 12 બરાબર 12 વર્ષ. આ શું થઈ આપણી? 5 પ્રાપ્તાંકો આપેલા હતા તેની આપણે સરાસરી શોધી. કઈ રીતે? તો કે આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. તો 5 પ્રાપ્તાંકો આપેલા હતા 10 12 15 11 અને 12. તો 10 12 15 11 12 છેદમાં 5. આનો સરવાળો થશે 60 છેદમાં 5 12 5 60. તો આપણી આ સંખ્યા માટેની સરાસરી કેટલી થઈ? તો સરાસરી બરાબર 12 વર્ષ. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે સરાસરી સમજ્યા પછી હવે દેખીશું મધ્યસ્થ. તો મધ્યસ્થ કોને કહેવાય? તો તેની વ્યાખ્યા દેખીએ કે આપેલ અવલોકનના સમૂહમાં તે સમૂહને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી. આ યાદ રાખવા જેવી વસ્તુ છે. સૌપ્રથમ શું કરીશું? તેને ચડતા ક્રમમાં ગોઠવીશું. ચડતા ક્રમમાં ગોઠવી ત્યારબાદ વચ્ચેના અવલોકનને તે જ સંખ્યાનો મધ્યસ્થ કહે છે. તો આપણને અહીંયા સંખ્યા શું આપેલી છે? 10 12 15 11 અને 12. તો આપણે એને સૌપ્રથમ મધ્યસ્થ શોધવા માટે શું કરીશું? સૌપ્રથમ આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં ગોઠવીએ. પહેલા આવશે 10 પછી 11 પછી 12. કેટલી વાર આપેલા છે? 2 વાર. તો 12 અને પછી કેટલા આપેલા છે? 12 પછી 15. તો 15. n બરાબર કેટલા છે આપણી જોડે? અહીંયા છે આપણે n બરાબર 5. ઠીક છે. હવે આ સંખ્યામાં તમે જુઓ એને નંબર આપશો 1 2 3 4 અને 5. તો આમાં વચ્ચેની સંખ્યા કઈ છે? આપણને દેખતાની સાથે ખબર પડે કે વચ્ચેની સંખ્યા છે ભાઈ આપણે 3 નંબર. તો આપણી આ સંખ્યાનો મધ્યસ્થ શું થશે? 12. તેને સૂત્રથી સમજીએ. તેની વ્યાખ્યાથી સમજ્યા પછી હવે તેના સૂત્રથી સમજીએ. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું છે? મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે આપણી n+1/2 મો પ્રાપ્તાંક. મેન યાદ રાખવા જેવી વસ્તુ n+1/2 મો પ્રાપ્તાંક. n+1/2 નહીં, n+1/2 મો પ્રાપ્તાંક. મો પ્રાપ્તાંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો n કેટલા છે? 5 + 1/2 મો પ્રાપ્તાંક. તો 5 + 1 6/2. 6/2 કેટલા થશે? તો 3 મો પ્રાપ્તાંક એ આપણો જવાબ થશે. શું? હવે જો સૂત્રથી સમજ્યા પછી 3 મો પ્રાપ્તાંક આપણો જવાબ આવ્યો. અહીંયા બી આપણને જવાબ શું મળ્યો? 3 મો પ્રાપ્તાંક. જો અગર તમને ડાયરેક્ટ ખબર પડી જાય એવી હોય તો તમે અને ડાયરેક્ટ એ રીતે સમજી શકો. અથવા તો અગર આપણને આની જગ્યાએ હજી એક આંકડો વધારાનો આપેલો હોય, ધારો કે અહીંયા આપણને
5 ની જગ્યાએ 6 આંકડા આપેલા છે તો તમે એનું મધ્યસ્થ વ્યાખ્યાની મદદથી શોધી શકશો? નહીં શોધી શકાય. તો તેનો મધ્યસ્થ આપણે કઈ રીતે શોધવું પડશે? n+1/2 મો પ્રાપ્તાંક. આનું ઉદાહરણ આગળનું આપણે જોઈએ છે હમણાં. તો વિદ્યાર્થી મિત્રો, સરાસરી અને મધ્યક સમજ્યા પછી હવે આપણે ત્રીજો ટોપિક છે બહુલક. તો બહુલક કોને કહેવાય તેની વ્યાખ્યા देखिए. તો કે આપેલ પ્રાપ્તાંકોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર પ્રાપ્તાંકને બહુલક કહે છે. આપેલ પ્રાપ્તાંકોનો સમૂહ મતલબ કે આપણને જે સંખ્યા આપેલી છે, અહીંયા આપણને શું સંખ્યા આપેલી છે? 5 વિદ્યાર્થીઓની ઉંમર અનુક્રમે કેટલી આપણને આપેલી છે? 10, 12, 15, 11 અને 12. હવે આમાંથી બહુલક કોને કહેવાય? તો કે આપેલ પ્રાપ્તાંકોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર પ્રાપ્તાંકને તે સંખ્યાનો બહુલક કહે છે. સંખ્યા દેખીને જ ખબર પડે બહુલક કોને કહેવાય. વધારે વખત કોણ આવે છે? 10 એક જ વાર છે, 12 એક વાર નથી, 12 બે વાર છે, 15 એક જ વાર છે અને 11 એક જ વાર છે. તો આ સંખ્યાનો બહુલક શું થશે? 12. ક્લિયર? માહિતીના મૂલ્યો સમજ્યા પછી મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમજી ગયા. હવે આપણે દેખીશું વિસ્તાર. માહિતીનો વિસ્તાર શોધવાનો કીધું હોય તો તેને શું કહેવાશે? કોને કહેવાશે માહિતીનો વિસ્તાર? તો વ્યાખ્યા જોઈએ. મહત્તમ અને લઘુત્તમ અવલોકનના તફાવતને તે માહિતીનો વિસ્તાર કહે છે. મહત્તમ અને લઘુત્તમ અવલોકનના તફાવત એટલે ઓબ્વિયસલી માઈનસ કરવો પડશે. તે તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. હવે તફાવત શોધવા માટે આપણે શું કીધું છે? પહેલા મહત્તમ અને લઘુત્તમ અવલોકન. તો આપણને અવલોકનો આપેલા છે 10, 12, 15, 11 અને 12. તો એમાંથી મહત્તમ અવલોકન કયું છે? મહત્તમ અવલોકન આપણું 15 ઓછા લઘુત્તમ અવલોકન કેટલું છે? 10. મહત્તમ અવલોકન, લઘુત્તમ અવલોકન અને તે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો તફાવત કેટલો થશે? 5 વર્ષ. તો આ શું થયું આપણું? આ થયું આપણું આ આપેલી માહિતીનો વિસ્તાર. સમજાય છે? વિસ્તાર એટલે મહત્તમ અને લઘુત્તમ અવલોકનના તફાવતને તે માહિતીનો વિસ્તાર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ લઈએ તેનાથી આપણે દરેક જે સમજી ગયા તેને ફરીથી સમજીશું અગેન. મતલબ કે મધ્યક, મધ્યસ્થ, બહુલક અને વિસ્તાર. ઠીક છે? તો ઉદાહરણ શું આપણે આપેલું છે? એક ક્રિકેટરે 8 દાવમાં બનાવેલા રન અનુક્રમે 58, 76, 40, 35, 45, 45, 0 અને 100 છે. બરાબર છે? તો સૌપ્રથમ આપણે શું શોધીશું? તેનું મધ્યક. મધ્યક શોધવા માટેનું સૂત્ર આપેલ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો અવલોકનનો સરવાળો કરવા માટે શું કરીશું? આ બધા અવલોકનનો સરવાળો કરવો પડશે. 58 વત્તા 76 વત્તા 40 વત્તા 35 વત્તા 45 ને 100. અવલોકનની સંખ્યા કેટલી આપેલી છે? 8. આનો સરવાળો કરશો તો જવાબ શું આવશે? 399 છેદમાં 8 બરાબર 49.8 રન. આ શું થયું આપણું? 49.8 રન એ આપણે આ સંખ્યા માટેની સરાસરી થઈ. મતલબ કે આપણો મધ્યક થયો. સમજાય છે? તો હવે મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવાનું છે? સૌપ્રથમ આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં અહીંયા મેં લખી દીધા છે 0, 35, 40, 45, 50, 76 અને 100. બરાબર છે? હવે તેની જે વચ્ચેનો અંક હોય તે આપણો શું થશે? મધ્યસ્થ. આપણે વ્યાખ્યામાં જોયું હતું તે મુજબ. હવે આનો વચ્ચેનો અંક કયો થશે? નંબર આપો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આનામાં વચ્ચેનો અંક શોધાશે આપણાથી? વચ્ચેનો અંક આપણને મળી શકે ખરો? આમાં પોસિબલ છે ડાયરેક્ટ દેખીને? નથી. હવે આપણે કઈ રીતે શોધીશું એને? સૂત્રથી. સૂત્ર મેં તમને શું કીધું હતું? મધ્યસ્થ બરાબર n+1 છેદમાં 2 મો પ્રાપ્તાંક.
મો પ્રાપ્તાંક n+1 છેદમાં 2 નહીં, n+1 છેદમાં 2 મો પ્રાપ્તાંક બરાબર n આપણને કેટલા આપેલા છે 8 + 1 છેદમાં 2 મો પ્રાપ્તાંક 8 ને 1 9 ના છેદમાં 2 મો પ્રાપ્તાંક 9 ના છેદમાં 2 મતલબ કે 4.5 મો પ્રાપ્તાંક. હવે 4.5 મો પ્રાપ્તાંક એટલે 4 અને 5 ની વચ્ચેની સંખ્યા. તો 4 અને 5 ની વચ્ચેની સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું? સિમ્પલ, આ બંનેનો સરવાળો છેદમાં 2 તો આપણને તેની વચ્ચેની સંખ્યા મળી જશે. સમજીએ. તો 4 અને 5 4.5 મો પ્રાપ્તાંક મળ્યો તો 4 અને 5 એટલે 45 + 45 છેદમાં 2 થઈ ગયો આપણું 4.5 મો પ્રાપ્તાંક. 4.5 એટલે આ બંનેની વચ્ચેનો પ્રાપ્તાંક લેવાનો છે તો આ બંનેનો સરવાળો એના છેદમાં 2 તો 45 દુની 90 ના છેદમાં 2 જવાબ શું મળ્યો આપણો 45. તો આપણો મધ્યસ્થ શું થયો 45. હવે મધ્યસ્થ શોધ્યા પછી અહીંયા આપણે શોધીએ બહુલક. તો બહુલકનું વ્યાખ્યા શું હતી? આપેલ અવલોકનોમાં સૌથી વધારે વાર આવનાર પ્રાપ્તાંકને અવલોકનને આપણે શું કહીશું? તે સંખ્યાનો બહુલક. અહીંયા દેખીએ 1 0 આવે છે ફરીથી નથી આવતો, 35 નથી આવતા, 40 નથી આવતા, 45 બે વાર છે, 58 નથી આવતા, 76 નથી, 100 નથી. સિમ્પલ, આપણો બહુલક શું થયો 45. ક્લિયર? ચલો બહુલક દેખ્યા પછી અહીંયા આપણે જોઈએ આવેલું વિસ્તાર. તો વિસ્તાર માટેનું આપણને શું હતું? મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકનનો તફાવત. તો આમાં મહત્તમ અવલોકન શું છે આપણું 100, લઘુત્તમ અવલોકન 0. તો 100 અને આપણું શું થયું? આપેલી માહિતીનું વિસ્તાર. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું ધોરણ 7 ચેપ્ટર 3 માહિતીનું નિયમન. માહિતીના નિયમનમાં આપણે સૌપ્રથમ માહિતી કોને કહેવાય તે વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે માહિતીના પ્રકારો દેખ્યા, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. ત્યારબાદ આપણે માહિતીના મૂલ્યો વિશે સમજ્યા, મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય અને બહુલક કોને કહેવાય. અને ત્યારબાદ આપણે માહિતીનો વિસ્તાર સમજ્યા. તો આશા રાખું છું કે તમને આ બધા ટોપિકમાં સમજણ પડી હશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તે દબાવો, જેથી કરીને હું મારો નવો વિડીયો જ્યારે પણ અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.